વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર એનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે. યુનિવર્સિટી ખાતે અત્યારે જુદા જુદા 12 વિભાગો કાર્યરત છે, પરંતુ તપોવન અને વિદ્યાનિકેતન એ આ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મુખ્ય પ્રકલ્પો છે. એમાં તપોવન વિભાગ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી ચૂક્યા છીએ. આજે આપણે વિદ્યાનિકેતન શું છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ટૂંકમાં કહું તો વિદ્યાનિકેતન એટલે ભારતીય શિક્ષણ પ્રણાલીને ઉજાગર કરવા માટેનો એક પ્રયત્ન. ભારતીય શિક્ષણ એટલે કે જે માત્ર ગોખણિયું જ્ઞાન ના હોય, પરંતુ જે અનુભવજન્ય જ્ઞાન હોય, અને આ અનુભવજન્ય જ્ઞાનને આજની પેઢીમાં સિંચિત કરવા માટેનો જે પ્રયત્ન છે એને વિદ્યાનિકેતન સાકાર કરે છે. આ વિદ્યાનિકેતન શું છે, એનું દર્શન શું છે, એના હેતુઓ શું છે, વિદ્યાનિકેતન શાળા તરીકે જોડાણ મેળવવા માટે કઈ પ્રક્રિયા છે, ગુજરાતમાં અત્યારે કેટલી સ્કૂલોમાં આ વિદ્યાનિકેતન પ્રકલ્પ ચાલે છે, આ તમામ પ્રકારની માહિતી મેળવવા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ત્યારે તજજ્ઞ તરીકે આજે આપણી સાથે ઉપસ્થિત છે વિદ્યાનિકેતન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર મીનળબા જાડેજા. આપનું સ્વાગત છે મેડમ. સ્કૂલ ઓફ ઇનોવેટિવ એજ્યુકેશન એના ડાયરેક્ટર ડૉક્ટર રણજીતસિંહ પવાર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ હું સ્વાગત કરું છું. પવાર સ્વાગત છે આપનું. તો આપણે આ વિદ્યાનિકેતન વિભાગને એના જ અધિકૃત અધ્યાપક દ્વારા જાણીએ અને એની સર્વગ્રાહી માહિતી મેળવીએ. તો સૌપ્રથમ ડૉક્ટર મીનળબા જાડેજાને હું પૂછીશ કે આ વિદ્યાનિકેતન શું છે, એના વિશે આપણને માહિતી આપે. ચોક્કસ સંજયભાઈ. આમ તો વિદ્યાનિકેતન એ જે શબ્દ છે એમાં જ એની આખી સંકલ્પના સમાઈ જાય એવું કહી શકાય. કેમ કે વિદ્યા વત્તા નિકેતન, જ્યાં વિદ્યાનું નિકેતન હોય, જ્યાં વિદ્યાની આરાધના થતી હોય એવું સ્થાન એટલે વિદ્યાનિકેતન. પ્રવર્તમાન સમયમાં વિદ્યાનું નિકેતન એટલે શાળાઓ, પરંતુ આ શાળાઓ છે એને વિદ્યાલય બનાવવા છે. શાળાઓ તો છે ત્યાં શિક્ષણ ચાલે છે, પણ ખરેખર વિદ્યા શું છે, જે ભારતીય દર્શનની આપે વાત કરી, તો એ વિદ્યા નિકેતન બનાવવા માટેનું, વિદ્યાનો આલય બનાવવા માટેનું જે કાર્ય યોજના છે તે વિદ્યાનિકેતન છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો જે એક્ટ છે એ એક્ટમાં વિદ્યાનિકેતન શબ્દની સાથે જ આ યોજનાને મૂકવામાં આવી છે. અને એક્ટમાં રેકોગ્નાઇઝ, એફિલિએટેડ અને સિલેક્ટેડ આવા 3 પ્રકારના શાળાઓને જોડી અને એ પ્રવર્તમાન શાળાઓના ઉત્કર્ષ માટેનું કાર્ય કરવાનું સૂચિત કરવામાં આવ્યું છે. તો આખી સમગ્ર યોજના જે છે એ પ્રવર્તમાન શાળાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરશે. અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું જે ધ્યેય સૂત્ર છે અનન્ય આનંદ રૂપો અનંતો અહમ, એને સાકાર કરશે. પ્રત્યેક બાળક અનન્ય છે, આનંદ સ્વરૂપ છે. ભારતીય દર્શન તો એમ જ માને છે કે આપણે સ્વયં પરમાત્માનો એક અંશ છીએ, એક આનંદ સ્વરૂપ છીએ. પરમ આનંદ સ્વરૂપ જે છે તેનો એક અંશ છીએ, એટલે આનંદ સ્વરૂપ છે. તો પ્રત્યેક બાળકના આનંદ સ્વરૂપને આવિષ્કાર કરવા માટેની યોજના એટલે વિદ્યાનિકેતન. વળી આગળ કહ્યું છે કે અનન્ય આનંદ સ્વરૂપો અનંતો અહમ, એટલે પ્રત્યેક બાળક અનન્ય છે પણ એ અનંત પણ છે. એટલે એની અનંત શક્તિઓ છે, એ શક્તિઓને, એનું પ્રગટીકરણ શક્તિઓનું તે કરવા માટેની કાર્ય યોજના એટલે વિદ્યાનિકેતન. તો આ રીતે વિદ્યાનિકેતન એટલે યુનિવર્સિટીનું જે ધ્યેય સૂત્ર છે તેને સાકાર કરી, અને એ સાકાર કરતાં કરતાં બાળકના આનંદ સ્વરૂપના આવિષ્કાર અને તેની અનંત શક્તિઓને બહાર લાવવાની કાર્ય યોજના એટલે વિદ્યાનિકેતન. ખૂબ ખૂબ આભાર કે બાળકની શક્તિઓને ઉજાગર કરવાની વાત આપે કરી, કે માત્ર સ્મૃતિ આધારિત શિક્ષણ નહીં, પરંતુ બાળકમાં પડેલી જે અનંત શક્તિઓ છે એને વિદ્યાનિકેતનના વિચાર દ્વારા બહાર લાવી. જ્યારે કોઈ પણ પ્રકલ્પ આપણે શરૂ કરીએ તો એની પાછળ આપણું એક ચોક્કસ દર્શન હોય છે. દરેક પ્રકલ્પની એક ફિલોસોફી હોય છે, એના હેતુઓ હોય છે. તો આપણી વચ્ચે માનનીય પવાર સાહેબ ઉપસ્થિત છે, તો એમને હું પૂછીશ કે આ વિદ્યાનિકેતનના આપણું દર્શન અને હેતુઓ શું છે એની આપણને વાત કરશે. ચોક્કસ સંજયભાઈ, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપે. વિદ્યાનિકેતન
નો મૂળ હેતુ વર્તમાન શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવું. હવે જ્યારે પરિવર્તનની વાત આવે છે ત્યારે અત્યારે એક સામાન્ય માનસિકતા પ્રચલિત છે કે પાશ્ચાત્ય દેશોમાં જે કંઈ પણ હોય એ પ્રમાણે આપણે અહીંયા કરવા લાગીએ એટલે પરિવર્તન આવી જાય. અહીં એ સંદર્ભની વાત નથી. અહીંયા પ્રાચીન સમયમાં આપણું શ્રેષ્ઠતમ શિક્ષણ અને એની શિક્ષણની વ્યવસ્થા, આખું શિક્ષણ માળખું ભારતમાં હતું. એને યુગાનુકૂળ પુનઃ પ્રસ્થાપિત કરવું. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં ગુરુકુલો, પાઠશાળાઓ, આ પ્રકારે જે શિક્ષણ ચાલતું હતું એ પ્રમાણે એ જ સ્વરૂપમાં આજે વનમાં જઈને એક શિક્ષક અથવા કોઈ ઋષિમુનિઓ ભણાવે એ શક્ય નથી. પણ સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે એમના મૂળ સ્ત્રોતને ધ્યાનમાં રાખીને શું શું પરિવર્તનો કરી શકાય જેથી એ સમયના શિક્ષણના શ્રેષ્ઠતમ ગુણો જે છે એ આજે અમલમાં મૂકી શકાય. એ દૃષ્ટિએ જોવા જઈએ તો સૌથી મોટું છે કે આપણી આધ્યાત્મિક ધરોહર એને સંરક્ષિત અને સંવર્ધિત કરવી. બાળકનો સર્વાંગીણ વિકાસ કરવો એટલે શારીરિક, પ્રાણિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક વિકાસ કરવો. આધ્યાત્મિક વિકાસની જો સંપૂર્ણ વાત કરવા જઈએ તો એમાં આ બધી જ બાબતો આવી જાય છે. એટલે કે બાળકનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવું. હવે જ્યારે આવી વાત આવે છે ત્યારે સામાન્ય રીતે અત્યારે શિક્ષણમાં ફક્ત લખવું, વાંચવું, ભણવું, ચોપડીમાં જે આપી દે, બે પૂંઠાની વચ્ચે જે કંઈ અભ્યાસક્રમ છે એ પૂર્ણ કરી દેવાનો, પરીક્ષા આપી દેવી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું વિદ્યાનિકેતન વિભાગ એનાથી અલગ વિચારવા માગે છે. એનાથી અલગ વિચાર કરીને વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવવો. એટલે કે 12મા ધોરણ સુધી, 18 વર્ષ સુધીનું શિક્ષણ મેળવે ત્યાં સુધી એ એમનું જીવન નિર્વાહ કરી શકે એટલો એ સક્ષમ બને. એટલે કે લોકલ ટુ ગ્લોબલ, વ્યક્તિથી પરમેષ્ઠિગત સુધીનો વિકાસ કરવો, આ એનો મૂળ હેતુ છે. સંજયભાઈ, ખૂબ ખૂબ આભાર પવાર સાહેબ. તો આપણે જે એના હેતુઓ બતાવ્યા, તો હવે એ હેતુઓને આપણે વર્તમાન શિક્ષણ પદ્ધતિ સાથે સાંકળવા પડશે. આપ શિક્ષણ સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલા છો, શિક્ષણ ક્ષેત્રે સુદીર્ઘ સેવાઓ આપી છે. તો અત્યારની જે શિક્ષણ પ્રણાલી છે એમાં કયા પ્રકારના ફેરફારો કરવામાં આવે તો આપણા જે વિદ્યાનિકેતનના હેતુઓ છે એને આપણે સામેલ કરી શકીએ, એ વિશે આપનું શું કહેવું છે પવાર સાહેબ? ખૂબ સરસ પ્રશ્ન છે આપનો સંજયભાઈ. બિલકુલ જે વાત છે એને ગર્ભને સમજી લેવા માટેનો પ્રશ્ન છે. આપણે જે બદલાવ કરવાનો છે, પહેલું તો એનો આધાર જે છે એ સંશોધન રહેશે. જે કંઈ પણ બદલાવ કરીએ નાના પાયા પર કરી એના સંશોધન પરિણામો મેળવી અને પછી એને વ્યાપક સ્વરૂપ આપવો. 3 મુખ્ય બાબતોમાં બદલાવ કરવાનો પ્રયાસ કરીશું. પહેલું છે વિષયવસ્તુ, બીજું પઠન પાઠન પદ્ધતિ અને ત્રીજું મૂલ્યાંકન. ચોથું શાળાના વહીવટી માળખામાં પણ પરિવર્તન કરવાનું છે, પણ એ અંશતઃ. પહેલું વિષયવસ્તુ છે. વિષયવસ્તુને મુખ્ય 2 બાબતોમાં જોઈએ તો ભારતીય જ્ઞાન પીરસવું. હવે આ પ્રશ્ન એવો હોય કે અત્યારે જે આપણે શીખવીએ છીએ ભારતીય નથી. ખરેખર અંગ્રેજોએ એમને અનુકૂળ માણસો તૈયાર કરવા માટે જે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી, શિક્ષણનું જે વિષયવસ્તુ મૂક્યું એને જ આપણે અમલમાં મૂક્યું છે. ભારતીય જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો જીવ, જગત અને જગદીશનું જ્ઞાન. મનુષ્ય શું છે, ક્યાંથી આવ્યો છે, કોણ છે, આ જગત શું છે, આ સૃષ્ટિ કોણે બનાવી છે, આ સમુદ્રો, પર્વતો, જંગલો, ગ્રહ, નક્ષત્ર, આ બધા કોણે બનાવ્યા, કેવી રીતે બનાવ્યો, એ સંદર્ભનું જ્ઞાન. અને આ બધાનું સંચાલન કરનાર શક્તિ એટલે શું કુદરતી કોઈ શક્તિ છે કે કોઈ ઐશ્વરિક શક્તિ છે, એ સંદર્ભનું જ્ઞાન એટલે કે ભારતીય જ્ઞાન. એની સાથે સાથે આધુનિક સંદર્ભમાં જે ટેકનોલોજીનું વિકાસ થયો છે એ ટેકનોલોજીનો પણ સંપૂર્ણ જ્ઞાન આપવો. આ વિષયવસ્તુના સંદર્ભમાં 2 બાબતો જોઈ. પદ્ધતિના સંદર્ભમાં જોવા જઈએ તો નવીનતમ પદ્ધતિઓનો વિકાસ કરવો. પણ એ વિકાસની દિશા કઈ હોય તો અત્યારે શિક્ષણ જે ચાલે છે માસ એજ્યુકેશનની વાત છે. ખરેખર જો પરિણામો મેળવવા હોય તો એને પર્સનલ એજ્યુકેશનમાં કન્વર્ટ કરવું પડે. માસ એજ્યુકેશનથી એક ભાવાત્મક બને છે પણ વ્યક્તિમાં પરિવર્તન નથી આવતું. જેમ PhD લેવલે એક અધ્યાપકે 6-8 વિદ્યાર્થીઓ હોય એ જ પ્રમાણે
શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવી અને એમાં જે કંઈ પણ પરિવર્તન લાવવું છે એ પર્સનલી ટચ આપીને પરિવર્તન લાવવું એ દિશામાં પદ્ધતિઓ વિકસિત કરવી. અને ત્રીજું મૂલ્યાંકન છે કે જેમાં પરીક્ષા નહીં પણ મૂલ્યાંકનને મહત્ત્વ આપવું. ફક્ત એને કેટલી માહિતી મેળવી છે એનું નહીં, પણ કૌશલો કેટલા સિદ્ધ કર્યા છે, આવડતો એની કેટલી વિકસિત થઈ છે એનું મૂલ્યાંકન કરવું. એ દિશામાં વિદ્યાનિકેતન બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચોક્કસ પવાર સાહેબ, આપે જે વાત કરી કે પરીક્ષા નહીં પરંતુ મૂલ્યાંકન, તો મને યાદ છે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારશ્રી તરફથી પણ આવા પ્રયત્નો થતા રહ્યા છે. 2009માં જ્યારે એ આપણું સેમેસ્ટર પદ્ધતિનું માળખું લાવવામાં આવ્યું ત્યારે પણ સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિની અંદર ફોર્મેટિવ એસેસમેન્ટ અને સમેટિવ એસેસમેન્ટ એની વાત હતી અને એમાં વિદ્યાનિકેતનનો વિચાર ક્યાંક ને ક્યાંક મેળ ખાતો હું જોઈ શકું છું. તો આપણે આજે અત્યારની શિક્ષણ પદ્ધતિ છે એમાં પરિવર્તન લાવવા માટે વિદ્યાનિકેતન ક્યાં ઉપયોગી થઈ શકે એની વાત જાણ્યા પછી દર્શક મિત્રોને પ્રશ્ન હશે કે આ વિદ્યાનિકેતન એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કોઈ એક વિભાગ તરીકે કાર્યરત છે, પરંતુ એ ક્યાં ચાલે છે? ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ચાલે છે, ત્યાં કોઈ બાળકો ભણવા માટે આવે છે, શિક્ષકો ભણવા માટે આવે છે કે કોઈ શાળાઓને એનું જોડાણ આપવામાં આવે છે? તો આ એક મૂંઝવતો પ્રશ્ન છે. તો એના માટે આપણે જાણીએ કે આ વિદ્યાનિકેતન સાથે જો કોઈ પણ સંસ્થા કે શાળા જોડાવા માંગતી હોય તો એ કઈ રીતે જોડાવી શકે, એ માટે આપણને મિનલબા વાત કરશે કે કઈ શાળાઓ અને કઈ સંસ્થાઓ આ વિદ્યાનિકેતન સાથે જોડાઈ શકે. ચોક્કસ સંજયભાઈ, વિદ્યાનિકેતન એટલે પ્રશ્ન થાય કે યુનિવર્સિટી અને શાળા આ બંને કેવી રીતે? તો વિદ્યાનિકેતન એટલે કે જેમ મેં આગળ વાત કરી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના એક્ટમાં એવું પ્રાવધાન છે કે જે પ્રવર્તમાન શાળાઓ છે ગુજરાત સરકારની તેને સીધા યુનિવર્સિટી સાથે જોડાણ મળે અને આ જોડાણ એટલે એફિલિએશન અને રેકોગ્નિશન, અને સાથે સાથે કોઈ ખૂબ જ વિશિષ્ટ કાર્ય કરતી કોઈ સંસ્થા હોય તો તેનું સિલેક્શન પણ વિદ્યાનિકેતન વિભાગ દ્વારા કરવામાં આવશે. આ રીતે ગુજરાતની તમામ શાળાઓ છે એને સંલગ્નતા અપાશે અને સાથે સાથે એને રેકોગ્નિશન પણ અપાશે. હાલ રેકોગ્નિશનની પ્રક્રિયા શરૂ છે અને જેમાં પૂરા ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાંથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ગુજરાતના વિવિધ વિભાગોમાંથી આ જોડાણની પ્રક્રિયા માટે શાળાઓ આવે છે અને કુલ 55 વિદ્યાલયો છે તે આપણી સાથે જોડાયેલા છે અને બીજા 11 વિદ્યાલયોની જોડાણની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. એટલે કુલ મળીને 66 વિદ્યાલયો આપણી સાથે હાલમાં જોડાયેલા છે. સંજયભાઈ. જી મિનલબા, આપે કહ્યું કે ગુજરાતના વિવિધ પ્રાંતમાંથી 66 જેટલા વિદ્યાલયો આપણી સાથે જોડાયેલા છે. તો મારો બીજો પ્રશ્ન એ છે કે માત્ર શાળાઓ જ જોડાઈ શકે કે રજીસ્ટર થયેલું કોઈ મંડળ જોડાઈ શકે કે આના માટેની શું ગાઈડલાઈન છે? જી સંજયભાઈ, જેવી રીતે વાત કરી તે રીતે જો કોઈ માન્ય શાળા હોય તો તે શાળા જોડાઈ શકે છે. ઘણીવાર એવું થતું હોય છે કે NGO છે એ શિક્ષણનું કાર્ય કરતા હોય છે, પરંતુ જે માળખું યુનિવર્સિટી દ્વારા ગોઠવાયું છે તે પ્રમાણે ગુજરાતની જે શાળાઓ છે તે શાળાઓ જોડાઈ શકે. પછી ત્યાં કોઈ આપણને બાધ્ય નથી. કોઈ પણ શાળા હોઈ શકે, સરકારી પણ હોઈ શકે, સ્વનિર્ભર પણ હોઈ શકે અને અનુદાનિત ગ્રાન્ટ ઇન એડ પણ હોઈ શકે. અને કોઈ માધ્યમ જેમ કે ગુજરાતી માધ્યમ છે, ઇવન સંસ્કૃત માધ્યમ છે, અંગ્રેજી માધ્યમ છે કે ઉર્દૂ માધ્યમ છે, કોઈ પણ શાળા હોય તે એક પણ જાતના બાધ્ય વગર જોડાઈ શકે છે. પરંતુ હા ચોક્કસ તે શાળા હોવી જરૂરી છે, એટલે કે સરકાર માન્ય વિદ્યાલય હોવું જરૂરી છે. જો એવું કોઈ વિદ્યાલય હોય તો એ આમાં જોડાઈ શકે છે. હાલ ગુજરાતની જો સ્થિતિ જોઈએ તો અહીં એક નકશો દેખાતો હશે. તે નકશામાં તમે જોઈ શકો છો જે પોઈન્ટ આપ્યા છે તે પોઈન્ટમાં આપ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત, છેક દ્વારકાથી લઈને વલસાડ સુધી અને કચ્છથી લઈને છેક બનાસકાંઠા, સાબરકાંઠા સુધીના વિદ્યાલયો આપણી સાથે જોડાયેલા છે. તો આ રીતે માત્ર શાળા હશે તો તે યુનિવર્સિટી સાથે વિદ્યાનિકેતન પ્રકલ્પમાં જોડાઈ શકશે. સંજયભાઈ. ચોક્કસ મિનલબા, આપણા દર્શક મિત્રો જોઈ શકશે કે યુનિવર્સિટીના અમુક અંતરથી જ આવેલી શાળાઓને આપણે જોડવી એવો કોઈ ઉદ્દેશ આની પાછળ નથી. સમગ્ર ગુજરાતમાં
છેક કચ્છથી માંડી અને જુનાગઢ સુધીની અને ગાંધીનગર અમદાવાદની આસપાસની ઘણી બધી શાળાઓ આ વિદ્યાનિકેતન પ્રકલ્પ સાથે જોડાઈ છે, જેની અત્યારે કુલ સંખ્યા 66 જેટલી થવા જાય છે. તો આ જોડાણ માટેની પ્રક્રિયા આપણે જે સમજીએ એ પહેલાં મારે જાણવું છે કે કોઈપણ સંસ્થા કે શાળા વિદ્યાનિકેતન સાથે જો જોડાય તો એને શું ફાયદો થશે આનાથી? ચોક્કસ સંજયભાઈ. સૌપ્રથમ વાત કરું તો કોઈ શાળાને યુનિવર્સિટી સાથે જોડાવાનો કોઈ અવકાશ છે તે પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં નથી. તો સૌપ્રથમ તો એને એક વિશાળ ફલક મળે છે. એક શાળાને યુનિવર્સિટી લેવલ ઉપર કાર્ય કરવાનો એક મોકો મળે છે, એટલે એક તક મળે છે તેમને. એટલે સૌથી પ્રથમ તો એ જ ફાયદો છે. બીજું, આપણે જેમ વાત કરી તેમ 12 વિભાગો આપણે ત્યાં કાર્યરત છે. તો યુનિવર્સિટીના જે 12 વિભાગો છે એ 12 વિભાગોમાં પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર જેવા ઘણા બધા વિદ્વાનો કાર્ય કરે છે. તો આ 12 વિભાગના જે વિદ્વાનો છે તેમના જ્ઞાનનો લાભ સીધો વિદ્યાલયને મળશે. ઉદાહરણ આપું તો અમારે ત્યાં આહાર અને પોષણનો એક વિભાગ છે. પ્રવર્તમાન સ્થિતિમાં આપણે જોઈએ તો મેદસ્વી બાળકો પણ જોવા મળે છે અને અમુક વિસ્તારો એવા પણ છે ત્યાં કુપોષિત બાળકો પણ છે. તો યુનિવર્સિટીનો જે આહાર અને પોષણ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગ છે તે આ અંગે માર્ગદર્શન આપે છે અને આપતો રહેશે. અન્ય વિભાગની વાત કરું તો અમારે ત્યાં મનોવિજ્ઞાન વિભાગ છે. હાલ આપણે વર્તમાનપત્રોમાં સમાચાર સાંભળતા જોઈએ છીએ કે બાળકને કેટલી બધી માનસિક સમસ્યાઓ છે. તો આ માનસિક સમસ્યા દૂર કરી અને સમાજની મનોસુખાકારી કેવી રીતે જળવાય તે માટે અમારો મનોવિજ્ઞાન વિભાગ છે તે કાર્ય કરશે. સાથે સાથે અમારી સાથે ભાષા ભવન પણ જોડાયેલું છે. આ ભાષા ભવનમાં અનેક ભાષાને પ્રશિક્ષણનું પ્રાવધાન છે. એ કાર્ય પણ તજજ્ઞો દ્વારા ડાયરેક્ટ વિદ્યાર્થીઓને પણ થશે. પ્રશિક્ષણનું કાર્ય પણ થશે. તો આ રીતે વૈદિક ગણિત છે, સ્કૂલ એક્રેડિટેશન છે, આવા ઘણા બધા વિભાગો યુનિવર્સિટીના છે તેનો લાભ ડાયરેક્ટ વિદ્યાલયને મળશે. અને આ સમગ્ર કાર્ય છે એ 4 આયામોમાં કરવામાં આવશે. યુનિવર્સિટીમાં એક્ટમાં 4 આયામોનો ઉલ્લેખ છે, જેમાં છે શિક્ષણ, પ્રશિક્ષણ, વિસ્તરણ અને સંશોધન. સૌ પ્રથમ સંશોધન કરવામાં આવશે. આ સંશોધનના જે પરિણામો છે એ શિક્ષણમાં લાવવા માટે પ્રશિક્ષણ કરવામાં આવશે અને શિક્ષક પ્રશિક્ષણ થકી આ જે સંશોધનના મેળવેલા તારણો છે એ વિદ્યાલય સુધી પહોંચાડવામાં આવશે. અને સાથે સાથે વિદ્યાલય છે એ સમાજનું એક અંગ છે, મહત્વપૂર્ણ અંગ છે અને સમાજને શિક્ષણ આપતી એક સંસ્થા તરીકે પણ કાર્ય કરે છે. તો એના માટે વિસ્તરણ પણ ખૂબ જ મહત્વનું છે. તો વિદ્યાલયનું પોતાનું વિસ્તરણ અને યુનિવર્સિટીના વિસ્તરણ કાર્યોમાં પણ વિદ્યાલયનો સહયોગ, આ રીતે કાર્ય કરવામાં આવશે. થોડા કાર્યોની ઝલક જો હું આપું તો શિક્ષણ જે વિભાગ છે, જે શિક્ષણનું સેન્ટર છે, તેમાં આપણે અભ્યાસક્રમ નિર્માણનું કાર્ય કરીશું. પ્રવર્તમાન આપણી પાસે 4 અભ્યાસક્રમો છે: વોકલ મ્યુઝિક, ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ, કથક, ભારતીય ખેલ. આ સીધા વિદ્યાનિકેતન વિભાગ દ્વારા જ ચલાવવામાં આવે છે. તેનું પૂર્ણ લાભ છે તે આપણને વિદ્યાલયોને મળશે. સાથે સાથે આ સર્ટિફિકેટ કોર્સ છે એનું જોડાણ આપણે વિદ્યાલયોને આપ્યું છે. સામાન્ય રીતે એવું જ હોય કે યુનિવર્સિટીનો કોર્સ ચલાવવો હોય કોઈ ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા હોવી જોઈએ, પણ અહીં વિદ્યાનિકેતનના બાળકોને સીધો લાભ આપવા માટે આપણે સર્ટિફિકેટ કોર્સના જોડાણ કેન્દ્ર આપણે ત્યાં વિદ્યાલયોમાં આપ્યું છે. એટલે બાળપણથી જ બાળકોને યુનિવર્સિટી કક્ષાના સર્ટિફિકેટો મળી શકશે. સાથે સાથે આપણે જે વેબિનાર છે તે વેબિનારો દ્વારા આપણે ઘણું બધું શિક્ષક પ્રશિક્ષણનું કાર્ય કર્યું છે. બીજી એક અગત્યની વાત, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે નવી નિર્માણ થઈ છે તેમાં શિશુ શિક્ષણ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે. તો આ માટે અમે પંચકોશ આધારિત શિશુ શિક્ષણ માટેનો એક અભ્યાસક્રમનું પણ નિર્માણ કર્યું છે, જેનો લાભ પણ વિદ્યાલયોને મળશે. અન્ય એક આયામ જોઈએ પ્રશિક્ષણ, તો અમે અનેક વિષયો ઉપર પ્રશિક્ષણનું કાર્ય પણ કરીએ છીએ, જેમાં સંસ્કૃત સંભાષણ છે, ગુજરાતી છે, શારીરિક શિક્ષણ છે, સ્મૃતિ વિકાસ છે, જીવન જીવવાની પદ્ધતિ છે. ઇવન જે પ્રધાન આચાર્ય છે, જે ટ્રસ્ટી મંડળ છે, તેમના શિક્ષણની પણ કાર્ય કરીએ છીએ.
વાલીઓ પણ બાળ વિકાસ માટેનો એક અગત્યનો આયામ છે. તો વાલીઓના શિક્ષણ પ્રશિક્ષણ માટે પણ ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થાય છે. આ રીતે પ્રશિક્ષણનો પણ મુખ્ય ધ્યેય એવું હશે કે વિદ્યાર્થીનો વિકાસ. અન્ય વાત કરીએ તો અમારું જે બીજું સેન્ટર છે જે સંશોધનમાં અમે ઘણા બધા કાર્યો કર્યા છે, ઘણા બધા એવા પેકેજીસ ડેવલપ કર્યા છે. આ પેકેજીસનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળી શકશે. અને વિસ્તરણમાં પરિવાર પ્રબોધન છે, પરિવાર સંપર્ક છે, વાલી મીટિંગ છે, માતાઓના શિક્ષણ માટે હેલ્ધી કુકિંગના વર્કશોપ છે, વાલી પ્રબોધન છે અને વિદ્યાનિકેતનના પ્રવાસો. તો આ રીતે વિસ્તરણમાં પણ અમે ઘણા કાર્યો કરી રહ્યા છીએ. એટલે ટૂંકમાં આવા 4 આયામો શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન અને વિસ્તરણ, આ 4 આયામો થકી સમગ્ર વિદ્યાનિકેતનનું કામ ચાલશે, જેનો સંપૂર્ણ લાભ માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ વિદ્યાર્થીઓને, શિક્ષકોને, વાલીઓને અને ઇવન જે પ્રધાન આચાર્યો છે અને જે સંચાલક મંડળ છે, ટ્રસ્ટીઓ છે, તેમને પણ મળવાપાત્ર થશે. ટૂંકમાં જે વિદ્યાલય છે એ લોકલ લેવલ છે, ત્યાંથી એને એક યુનિવર્સિટી લેવલ એટલે કે રાજ્ય લેવલનું એક પ્લેટફોર્મ આપવાનું કામ આ વિદ્યાનિકેતન યોજના કરશે. સંજય, ખૂબ ખૂબ આભાર મિનળબા કે કોરોનાના વિપરીત કાળમાં પણ જ્યારે આપણે આ શાળાઓમાં સેન્ટર આપ્યા છે ત્યારે રૂબરૂ નથી જઈ શકાયું, તો વેબિનારના માધ્યમથી પણ આ સ્કૂલોને પ્રશિક્ષિત કરવા માટેના, એના શિક્ષકોને નવા નવા વિચારો મળે, પ્રવૃત્તિઓ મળે, એ માટેના પ્રયત્ન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. સાથે સાથે આપણે જોઈએ કે આ બધી જે પ્રવૃત્તિ છે એ પ્રવર્તમાન શિક્ષણની સાથે સાથે જ ચાલશે. વિદ્યાનિકેતન પોતાનો એવો કોઈ ખાસ અભ્યાસક્રમ નથી કે જે એક સ્કૂલની અંદર આખો અભ્યાસક્રમ એ ચલાવતું હોય, પરંતુ આપણું જે સામાન્ય શિક્ષણ છે એ સામાન્ય શિક્ષણની સાથે જ કેટલોક સમય આ વિદ્યાનિકેતનના શિક્ષણ પાછળ આપી અને મૂળ ભારતીય શિક્ષણને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન વિદ્યાનિકેતન વિભાગ દ્વારા થઈ રહ્યો છે. જ્યારે આટલો સુંદર પ્રયત્ન વિદ્યાનિકેતન દ્વારા થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની ઘણી બધી સ્કૂલો આનાથી અજાણ હશે કે આ વિદ્યાનિકેતન વિભાગ શું છે, એની સાથે અમારે જોડાવવું હોય તો શું કરવું પડે. તો આપણે એમના અધ્યક્ષ મિનળબાને જ પૂછીએ કે કોઈ પણ ગુજરાતની શાળા જો આ વિદ્યાનિકેતન વિભાગ સાથે જોડાવા માંગે છે તો જોડાણ માટેની પ્રક્રિયા શું હોઈ શકે, એ અમારા દર્શક મિત્રોને આપ વિસ્તારથી સમજાવો. ચોક્કસ સંજયભાઈ, વર્તમાન સમય છે તે ડિજિટલ થઈ રહ્યો છે અને આ પેન્ડેમિકના કાળમાં તો આપણે ડિજિટલાઇઝેશનનો ખૂબ જ ઉપયોગ કર્યો. તે રીતે અમારી જોડાણની જે પદ્ધતિ છે તે પણ ડિજિટલ છે. યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તેમાં વિદ્યાનિકેતન ટેબ છે અને એમાં એપ્લિકેશન છે. તે એપ્લિકેશન ઉપર જ્યારે ક્લિક કરવામાં આવે ત્યાર પછી રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. એ રજિસ્ટ્રેશન થયા પછી એમાં જેટલી વિગતો જરૂરી હોય તે આપવાથી એક ઈમેલ આવશે જેમાં રજિસ્ટ્રેશન નંબર હશે. આ રજિસ્ટ્રેશન નંબરથી આગળની પ્રક્રિયા આગળ હાથ ધરાશે. ત્યારબાદ થોડી ફીની વ્યવસ્થા છે, જેમાં અરજી ફી છે. અરજી ફી ભર્યા બાદ આપણે જે એપ્લિકેશન છે તે સબમિટ કરી શકાશે. આ એપ્લિકેશન સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ છે એ વિદ્યાનિકેતન વિભાગને મોકલવામાં આવશે. આ અરજીના કાગળો સાથે યોગ્ય દસ્તાવેજો જોડીને જ્યારે વિદ્યાનિકેતનને મોકલશો ત્યારે એ દસ્તાવેજો યોગ્ય છે કે કેમ અને વિદ્યાલય છે એ બધા જ માનદંડો પરિપૂર્ણ કરે છે કે કેમ તે ચેક કરી અને તેનું એક લોકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. લોકલ ઇન્વેસ્ટિગેશન પછી જો લોકલ ઇન્વેસ્ટિગેશનમાં સંતોષકારક પરિણામ મળશે તો એ વિદ્યાલયને જાણ કરવામાં આવશે અને પછી માન્યતા એને અર્પણ કરવામાં આવશે. આ ગત વર્ષે જે માન્યતા અર્પણ વિધિ થઈ તેનો એક આપણે ઝાંકી જોઈ શકીએ છીએ. માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક વિદ્યાલયને તેમણે પોતાના હસ્તે માન્યતાપત્ર અર્પણ કર્યા હતા. તો આ રીતે વિદ્યાનિકેતનમાં જોડાવા માટેના સોપાનો રહેશે. વિદ્યાનિકેતન સાથે કઈ રીતે જોડાઈ શકાય એ માટે આપણે સ્લાઇડ શોથી જોયું કે અરજી કરવાથી માંડી અને માન્યતા પ્રાપ્ત થાય ત્યાં સુધીની કઈ કઈ પદ્ધતિ અનુસરવાની છે. તો આ આપણી જે વિદ્યાનિકેતન પ્રકલ્પ છે એને બહુ સરસ રીતે આપણે સમજ્યા છીએ, પણ એના પાછળનું મૂળ દર્શન અને એનો આખો જે સમગ્ર વિચાર છે એને અમારા કુલપતિશ્રીના એક નાનકડા વિડીયોમાં
આપણે જોઈશું તો આપણને વિશેષ ખ્યાલ આવશે કે સમગ્ર દર્શન, ચિંતન, હેતુ અને ઉદ્દેશ એના શું રહ્યા છે. તો એક આ વિડીયો અહીંયા પ્રસારિત કરવામાં આવશે, એની અંદર સમગ્રપણે આપ જોઈ શકશો. નમસ્કાર. પ્રત્યેક બાળક મહત્વનું છે એ ધ્યેય સૂત્ર સાથે ગુજરાત સરકારે બનાવેલી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે કાર્યરત છે. પ્રત્યેક માતા પિતા એવું જરૂર ઈચ્છતા હોય છે કે પોતાનું બાળક તેજસ્વી બને, સર્વક્ષેત્રીય અને સર્વાંગીણ વિકાસ કરે અને જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરે. વર્તમાન શિક્ષણની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ અંગે સંશોધન કરી રહી છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ 3 થી 18 વર્ષના બાળકોના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ સંશોધનો, પ્રયોગો અને કાર્ય યોજનાઓ હાથ ધરી છે, જેમાં બાળકોને ઉચ્ચતમ આધ્યાત્મિક સત્યોની અનુભૂતિ કરાવવી, શિક્ષણમાં ભારતીયતાનો આવિષ્કાર કરવો, ભારતીય શિક્ષણ અનુસાર પંચકોશાત્મક વિકાસ થકી બાળકને સર્વાંગીણ વિકાસ તરફ દોરી જવું વગેરે બાબતોને સમાવી ભારતની સંસ્કૃતિ અને પ્રકૃતિ અનુસાર શિક્ષણની એક સરસ કાર્ય યોજના વિકસાવી છે, જે વિદ્યાનિકેતન કહેવાય છે. વિદ્યાનિકેતનમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઉપરાંત વિવિધ કાર્યક્રમો જેવા કે વ્યક્તિત્વ વિકાસ શિબિર, વૈદિક ગણિત, ખગોળ દર્શન, સંસ્કૃત સંભાષણ, ભાષા શુદ્ધિ, ભારતીય રમતો, સંગીત, ચિત્રકામ, નૃત્ય અને પ્રાચીન વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને અનેક વિષયો વિકસાવ્યા છે. અમે એને અનુરૂપ શિક્ષકોને પ્રશિક્ષણ આપીએ છીએ, તેથી તેમની સજ્જતા અને કાર્યક્ષમતા વધે છે અને પરિણામે બાળકો પણ લાભાન્વિત થાય છે. તે ઉપરાંત વાલી પ્રશિક્ષણ થકી બાળકોની રુચિ, પ્રકૃતિ અને શક્તિને જાણીને વાલીઓ બાળકોના જીવનમાં ઉપયોગી માર્ગદર્શકની ભૂમિકા ભજવે તેવો પ્રયાસ પણ અમે કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિ અંતર્ગત આધ્યાત્મિકતા, સુદૃઢ બુદ્ધિમત્તા, અખૂટ જીવનશક્તિ અને ભારતનો ગૌરવવંતો ઇતિહાસ વગેરે વિષયોથી આપણો બાળક સમૃદ્ધ થવો જોઈએ. તેથી અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતના શિક્ષણ જગતમાં કાર્યરત વિદ્યાલયો અમારી સાથે જોડાય. જેમને પણ આ વિશેષ કામ કરવાની ઈચ્છા હોય અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સિદ્ધાંતો અને એની કાર્ય યોજના સ્વીકારી એમાં સહભાગી થવાની ઈચ્છા હોય, તેમનું આ કાર્ય યોજનામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિદ્યાલયો અને સંચાલકો આ અંગે સક્રિયતાથી વિચાર કરશે તો વિદ્યાલય, વિદ્યાર્થી અને વાલી સૌ કોઈને આ વિશાળ ચિંતનનો લાભ મળશે. આ અંગેની વિસ્તૃત જાણકારી અને વિદ્યાનિકેતનમાં જોડાવા માટેની જાહેરાત અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. તે પ્રક્રિયા અનુસાર આપ અમારી સાથે જોડાશો તેવી અપેક્ષા. સમર્થ શિક્ષણ, સમર્થ ભારત. ધન્યવાદ. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર મિનળબા. આપે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગના વિચાર, દર્શન, હેતુથી માંડી એની વિવિધ પ્રવૃત્તિઓ અને જોડાવા માટેની પદ્ધતિ અને પ્રક્રિયા એને સંપૂર્ણપણે અમને ખ્યાલ આપ્યો છે. સાથે સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિના સંદેશામાં પણ એમણે મૂળ વિચારને અભિવ્યક્ત કર્યો છે. તો ગુજરાતની મોટાભાગની શાળાઓ આ વિદ્યાનિકેતન વિભાગ સાથે જોડાશે અને આપણી ભારતીય શિક્ષણનું જે મૂળ ચિંતન છે એને ફરી બહાર લાવવા માટેના જે પ્રયત્નો કરશે, એનાથી આપણે આ શિક્ષણની જે પ્રક્રિયા છે એને ચોક્કસ પરિપૂર્ણ કરી શકીશું. સાથે આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલીથી માંડી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ત્યાં સુધીનો જે આખો જે વિચાર છે એને ચરિતાર્થ કરવા માટે પણ વિદ્યાનિકેતન વિભાગમાં જે તાકાત રહેલી છે, એના વિચારમાં જે શક્તિ છે એને બહાર લાવવા માટેનો પ્રયત્ન આપણે સૌ સાથે મળીને કરીશું. તો અહીંયા આપણને વિદ્યાનિકેતન વિભાગ વિશે સર્વગ્રાહી માહિતી આપવા માટે ડૉક્ટર મિનળબા જાડેજા અને ડૉક્ટર રણજીતસિંહ પવાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો અહીંયા આપણા કાર્યક્રમની સમાપ્તિ કરીએ છીએ.
નમસ્કાર.